અરુણા શાનબાગ એ બોમ્બેની મુંબઈની હોસ્પિટલમાં એક નર્સ તરીકે કામ કરતા હતા. એડવર્ડ હોસ્પિટલનું નામ હતું. હવે એ હોસ્પિટલમાં જ્યારે નર્સ તરીકે કામ કરતા હતા ત્યારે સોહનલાલ નામનો એક વ્યક્તિ હતો. એમને અરુણા નામના આ જે નર્સ હતા એમના ઉપર રેપ અટેમ્પ્ટ કર્યો. રેપ અટેમ્પ્ટ કર્યા બાદ ગળામાં એક સાંકળ બાંધી. હવે ગળામાં સાંકળ બાંધવાના કારણે આપણું જે માઇન્ડ સુધી ઓક્સિજન પહોંચવું જોઈએ ને એ ઓક્સિજન ન પહોંચ્યું. હવે એ ઓક્સિજન ન પહોંચવાના કારણે પેરાલિસિસ જેવી હાલત થઈ અને અરુણા શાનબાગ કોમામાં જતા રહ્યા. આ હું ઘટનાની વાત કરું છું 1973 1973ની આ વાત છે. જ્યારે આ ઘટના 1973માં બની ત્યારથી લઈને અરુણા શાનબાગ 2015 સુધી એટલે કે તમે ગણો 42 વર્ષ માત્ર ને માત્ર એક બેડ ઉપર એમને વિતાવ્યા. 42 વર્ષ આ મહિલા કોમામાં રહે. જ્યારે જે અપરાધી હતો સોહનલાલ એને માત્ર 7 વર્ષની જેલ થઈ. ચોરીના કેસમાં જેલ તો 7 વર્ષ અને આ મહિલાએ એનાથી 6 ગણા વધુ સમય ખાલી એક બેડ ઉપર વિતાવ્યો. 42 years 42 વર્ષ. આ સમયગાળા વચ્ચે એક ઘટના એવી બની 2011-12ની વાત છે. એનાથી પણ પહેલાનો સમય હશે. પિંકી વિરાણી નામના પત્રકાર હતા. એમને જોયું કે આ સિમ્પલ અહીંયા દેખાય છે કોઈ મહિલા 1973 થી લઈને આ સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર એક બેડ ઉપર રહી રહ્યા છે. તો આ સ્પષ્ટપણે માનવ અધિકારનું ઉલ્લંઘન છે. તો અહીંયા મહિલા માત્ર જીવન ગાળી રહ્યા છે કે માત્ર ને માત્ર સમય વ્યતીત કરી રહ્યા છે. એમના જે અધિકારો છે અધિકાર તો ભોગવી જ નથી રહ્યા. તો એટલા માટે આ પિંકી વિરાણી નામના પત્રકાર હતા. એમને એક પિટિશન દાખલ કરી કે આ મહિલાને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે. કારણ કે આ મહિલાનું જીવન તમે જો 1973 થી 1973 એક બેડ ઉપર જીવન વ્યતીત કરે છે. સાજા થવાના ચાન્સીસ નથી. એટલા માટે પિંકી વિરાણીએ અહીંયા પિટિશન દાખલ કરી. તો આનો બે લોકોએ એક લોકો પહેલા તો હોસ્પિટલના જે નર્સ જે હતા જેમની સાર સંભાળ કરી રહ્યા હતા એમને વિરોધ કર્યો. એમને કહ્યું કે ના અમે એમનું ધ્યાન રાખી શકીશું. અમે એટલા કેપેબલ છે કે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. સાથે પિંકી વિરાણીને PIL ને જોતા 3 ડોક્ટરની ટીમ મોકલવામાં આવી. તો ડોક્ટરની ટીમે જોયું કે મહિલા સાજા થવાના ચાન્સીસ તો નથી પરંતુ એ આપણી વાતોને અનુભવી શકે છે, ફિલિંગને સમજી શકે છે. તો પછી મહિલાને આપણે ઈચ્છા મૃત્યુ ન આપવા જોઈએ અને 2015માં નેચરલ ડેથના કારણે એમનું મૃત્યુ થયું. ત્યારથી આ કેસ બન્યો એ છે અરુણા શાનબાગ કેસ.